નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા કન્ટેનર ફસાઈ ગયું છે। ક્રેનની મદદ લેવી પડી છે। વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। વલસાડના આબ્રામાં નેશનલ હાઈવે પર આવેલ ડીમાર્ટ નજીક શ્રીનાથ હોટલની સામે સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે। આ ભરાયેલા વરસાદી પાણીમાં એક વિશાળ કન્ટેનર ટ્રક અચાનક ફસાઈ ગયું। કન્ટેનર એ રીતે ફસાયું કે તેને બહાર કાઢવા માટે આખરે ભારે ભરખમ ક્રેનની મદદ લેવી પડી। ક્રેન દ્વારા ભારે જહેમત બાદ ટ્રકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી। છેલ્લા 5 દિવસમાં જ આ જગ્યાએ પાણીના ભરાવાને કારણે 5થી વધુ નાના મોટા વાહનો ફસાઈ ચૂક્યા છે। સર્વિસ રોડ પર પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે, જે વાહન ચાલકો માટે ભારે આફત સમાન બન્યા છે। વારંવાર વાહનો ફસાવાની અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થવાની આ સમસ્યાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે। ચોમાસા પહેલા કરોડોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડ પરથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે, જેથી મોટી દુર્ઘટના સર્જાતા અટકાવી શકાય।